દર્શક મિત્રો 11 સપ્ટેમ્બર આજનો દિવસ ચૈતર વસાવા માટે બહુ અગત્યનો છે। આજે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટની અંદર લઈ જવામાં આવ્યા છે, કારણ કે આજે ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી છે। મિત્રો ચૈતર વસાવા માટે આજનો દિવસ અને ચૈતર વસાવાની જનતા માટે આ દિવસ મિત્રો બહુ અગત્યનો ગણાશે અને એક એક મિનિટ પણ બહુ કિંમતી ગણાશે, કારણ કે ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવી જાય। તો આજે મિત્રો એ ખુલાસો થઈ જશે અને આજે આપણને એ સમાચાર જાણવા મળી જશે, કારણ કે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે। હવે મોટા સુસમાચાર મળે છે। ચૈતર વસાવાની સુનાવણી કેટલા વાગે થશે, ચૈતર વસાવાનો નંબર કેટલા વાગે આવશે અને ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટમાંથી શું સમાચાર મળશે, એક મિનિટ ઉપર ચૈતર વસાવાના સમાચાર આજે જોવા મળશે, કારણ કે આજનો દિવસ ચૈતર વસાવાનો બહુ અગત્યનો છે તેમની જનતા માટે, કોઈ પણ સમાજ માટે। તો મિત્રો આજે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી શું ન્યાય મળશે કે નહીં મળે, ઘણા બધા લોકોનો આ પ્રશ્ન હશે, કારણ કે વારંવાર ચૈતર વસાવાના જામીન રદ થતા હતા અને આજે મિત્રો 11 સપ્ટેમ્બરના રોજ ઘણા બધા લોકોની એવી ઉમ્મીદ છે કે આજે ચૈતર વસાવાને ન્યાય મળશે, આજે ચૈતર વસાવાને જામીન મળશે। મિત્રો કાલે ચૈતર વસાવા જેવા તેમના બંને પત્નીઓને છોડીને પાછા જેલ તરફ રવાના થયા ત્યારે પણ ઘણા બધા લોકોની એવી આશા હતી કે આ ચૈતર વસાવાના નાના છોકરાઓ છે, તેમના બંને પત્નીઓ છે, મિત્રો એ રડવા લાગ્યા હતા ચૈતર વસાવા જેલમાં આવ્યા એટલે। તો હવે આજનો દિવસ ચૈતર વસાવા માટે બહુ મહત્વનો છે। તો હવે જોઈએ છીએ કે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળે છે કે નથી મળતો, જામીન મળે છે કે નથી મળતો। ઘણા બધા લોકો ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે તૈયારીઓ કરીને બેઠા છે, તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે એટલે અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ। મિત્રો વારંવાર ચૈતર વસાવાના જામીન રદ થતા હતા એટલે લોકોના અંદર એવો ડર છે કે આ વખતે ચૈતર વસાવાના જામીન રદ તો નહીં થાય ને। ઘણા બધા લોકો માટે એ પ્રશ્ન ઊભો થાય છે, ઘણા બધા લોકોના એવા સવાલો છે, પણ મિત્રો આ વખતે એટલે કે આજે 11 સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક જામીન મળશે એવા સમાચાર છે, એવું વાતાવરણ લાગી રહ્યું છે। તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો। અત્યારે હાલ તો એ ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે, જોઈએ છીએ કે ગુજરાત હાઈકોર્ટની અંદર કોણ તેમના જામીન બને છે અને ચૈતર વસાવાને શું ન્યાય મળે છે, ચૈતર વસાવાને શું જામીન મળે છે કે નથી મળતા। મિત્રો તમે ચૈતર વસાવા વિશે ભગવાનને એવી પ્રાર્થના કરજો કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જાય। મિત્રો ડેડિયાપાડા હોય કે નર્મદા હોય કે કોઈ પણ નાના મોટા ગામડાઓ આજુબાજુના વિસ્તારોની અંદર ચૈતર વસાવાને લોકો દિલથી સપોર્ટ કરે છે। ચૈતર વસાવા માટે લોકો એવું ઈચ્છે છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટી જાય અને રાહ જોઈને બેઠા છે, કારણ કે જેવા ચૈતર વસાવા જેલની બહાર આવશે ને ત્યારે તેમની એક અલગ લેવલની એન્ટ્રી થશે, એક ભયાનક માહોલ જોવા મળશે। તો આપણે એ માહોલ જોવાનો છે, આપણે ચૈતર વસાવાને જેલમાંથી છૂટે એવો માહોલ જોવાનો છે। તો મિત્રો ચૈતર વસાવા વિશે સારી એવી એક કોમેન્ટ કરજો અને વિડીયોને હજુ સુધી લાઈક ન કરી હોય તો એક લાઈક કરી દેજો, કારણ કે ચૈતર વસાવાને જો તમે દિલથી સપોર્ટ કરતા હશો ને તો વિડીયોને લાઈક કરશો અને કોમેન્ટ પણ કરશો। આજનો દિવસ એટલે કે ચૈતર વસાવા જેલની બહાર આવશે અને આવશે એવી કોમેન્ટ કરો, એટલે ઘણા બધા લોકો કોમેન્ટમાં જોવા આવે તો પણ એમને ખબર પડે કે ના ચૈતર વસાવાની જનતાનો પાવર છે, ચૈતર વસાવાની સાથે તેમની જનતા ઊભી છે અને ચૈતર વસાવાને ફૂલે ફૂલ સપોર્ટ કરે છે। એ કોમેન્ટ જોઈને લોકોને એવું લાગવું પડે કે ના ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક સાચા છે, ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે। તો હવે રહી વાત મિત્રો ગુજરાત હાઈકોર્ટના સમાચારની, તો મિત્રો આપણે તરત જ તમને એ સમાચાર બતાવવાના છીએ કે ચૈતર વસાવાના હાઈકોર્ટમાંથી શું સમાચાર મળ્યા, ચૈતર વસાવાને જામીન મળ્યા કે ન મળ્યા। તો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। હવે કોઈ નવા કલાકો પછી સમાચાર મળે તો તરત જ હું તમને બતાવીશ। તો મિત્રો આજના માટે માહિતી હતી, મળીએ એક નવા વિડીયો સાથે।